ઓકે. તો કાલે અચાનક થોડુંક બહાર જવાનું થયું એટલા માટે કેન્સલ કરવો પડ્યો, અથવા તો તમને એક ટાસ્ક આપણે આપ્યો હતો. કોઈ વાંધો નહીં, પણ ટાસ્ક બધાએ બહુ સરસ કર્યો છે. મને ખરેખર મજા આવી કે ના તમને સમજાય તો છે. હું જે સમજાવું છું, તમને જે ખ્યાલ આપું છું, એ તમને ખરેખર સમજાય છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુનો યુઝ કરવો. એ બેઝિક હજી તમારી શરૂઆત છે, એટલે તમારી ઇમેજ હજી એટલી બધી સારી નહીં હોય. ખ્યાલ આવ્યો? કારણ કે હજી શું છે કે હજી તમે શીખો છો. એક જ ઓકે. એટલે કે તમે હજી શરૂઆત છે તમારી. ઓકે. એટલે તમારા માટે હજી શું કહેવાય, કલર્સ, બેકગ્રાઉન્ડ, આ બધી વસ્તુ તમારા માટે બહુ હજી વાર લાગશે સમજવી. જેટલી વધારે પ્રેક્ટિસ થશે એટલી વધારે તમને ખ્યાલ આવશે કઈ જગ્યાએ કેવી રીતે કયો કલર કયો ચૂઝ કરવો. જેટલી વધારે ઇમેજ બનાવશો એટલી વધારે પ્રેક્ટિસ કરશો. હરજીભાઈ બહુ જ સરસ અને બહુ જ મસ્ત ઇમેજ બનાવી હતી કાલે. મને ગમ્યું ખરેખર. સરસ હતું કે હજી આટલી શરૂઆતમાં તમે આટલી મસ્ત ઇમેજ બનાવી. તમે સ્વાભાવિક છે પ્રેક્ટિસ રોજે કરો છો, મને એવું દેખાય છે કે લેક્ચર પતે પછી પણ તમે પ્રેક્ટિસ કરો છો. હરજીભાઈ, સાચું કે ખોટું? હા સર, રોજ બે ઇમેજ બનાવું. હમ. આ પ્રેક્ટિસ નો કમાલ છે. સરસ સરસ પેલા તો સરસ. મેં એમએસ માં શરૂ કર્યું હતું, હા અને હા. પછી આવડા કોરલ ડ્રો માં. અચ્છા, પેલા શેમાં બનાવ્યું હતું? એમએસ માં. અચ્છા, પાવર પોઈન્ટમાં. ત્યાંથી હું શીખ્યો છું. અચ્છા અચ્છા. વર્ડમાંથી. હા, વર્ડમાં. ના, સરસ છે, ખર સરસ છે. પ્રેક્ટિસ તમે ચાલુ જ રાખજો. હજી આપણે ઘણું બધું બાકી છે, પણ પ્રેક્ટિસ કરશું તો જ આપણે આવશે. બાકીના સ્ટુડન્ટ પણ એ જ વસ્તુ કે ખરેખર આપણે જો પ્રેક્ટિસ જેટલી વધારે કરશું એટલું જ વધારે તમને સમજ આવશે, ખ્યાલ આવશે, અને પછી જ તમારા માટે ઇમેજ બનાવવી બહુ જ સહેલી હશે. ઓકે. કાલનો એક ટાસ્ક આપણે આપ્યો તો થોડીક એક નજર એના ઉપર આપી દઈએ કે ટાસ્ક હતો કેવો અને આપણે એને કઈ રીતે ડિઝાઇન બનાવી છે. ઓકે. ઓકે, તો કોરલ ડ્રો સ્ટાર્ટ. અહીંથી આપણે મેં કીધું હતું કે આપણે સ્ક્વેર ઇમેજ 300 ને 300 સ્ક્વેર મીટરની, ની. ઓકે. તો આપણે આ લઈ લીધું બેકગ્રાઉન્ડ. ઓકે. હવે આપણી જે આપણે પ્રેક્ટિકલ તમને આપ્યું હતું એ કેવું હતું થોડા એના ઉપર નજર લઈએ. ઓકે. તો આ પ્રેક્ટિકલ હતું જ્વેલરી માટે, એટલે કે રિંગની ડિઝાઇન બનાવવા માટેનું છે. કારણ કે પહેલી વાર મેં પરમ દિવસે તમને મેં પ્રેક્ટિકલ આપ્યું ત્યારે મેં લખીને આપ્યું હતું. કારણ કે મેં બે રીતે મેં જોયું કે તમે વધારે કઈ રીતે કરી શકો છો, તમને ખ્યાલ કેટલો આવ્યો છે. કારણ કે પરમ દિવસે મેં તમને લખીને આપ્યું હતું જાતે. એનાથી શું થાય કે એનાથી મને એ વસ્તુ ખ્યાલ આવી કે તમે જાતે બનેલી ઇમેજને કઈ રીતે એબ્ઝોર્બ કરો છો, અને પ્લસ કે ડિઝાઇન તૈયાર છે અને એને બનાવવાની છે તો કઈ રીતે બનાવો છો, એ વસ્તુ મારે ખાસ જોઈ હતી. ઓકે. એટલે તમે જ્યારે મેં લખેલું મોકલાયું તો તમે તમારી રીતે જાતે પ્રેઝન્ટ કર્યું કે આ ઇમેજ આ વસ્તુ આવશે, અહીંયા આવશે. પણ જ્યારે આ પ્રોપર ઇમેજ આ બનાવી કે આપણે સેમ ટુ સેમ બનાવવાની છે, તમે સેમ ટુ સેમ આ રીતે ડિઝાઇન બનાવવાનો ટ્રાય કર્યો કે આ જ રીતે જ આપણે ડિઝાઇન બનાવીશું. સ્વાભાવિક છે કલર કોમ્બિનેશન તમે મેં જે ધાર્યું તે પ્રમાણે ચૂઝ નથી કર્યા. ઠીક છે. કારણ કે મેં તમને શીખડાવ્યું છે કે આપણે કલર કોમ્બિનેશન, આપણે જે કલર જે થીમનો બનાવ્યો છે, જે રીતે લેવી છે એ જ થીમનો લેવો હોય તો આપણે શું કરી શકાય. ખ્યાલ આવ્યો? આપણે આજ સેમ ટુ સેમ આ જ વસ્તુ બનાવવાની છે. મેં તમને એવું પણ કીધું સેમ ટુ સેમ બને એટલી ટ્રાય કરજો કે આ જ કલર, આ જ થીમ, આ જ વસ્તુ થાય તોય મને ગમે, કોઈ વાંધો નતો.
કલર કોમ્બિનેશન તમે આ રીતે લીધું હોત ને તો 100% એવું થાત કે ના આમાં કોઈ વાંધો નથી. ખ્યાલ આવ્યો? વાંધો નથી કોઈ, પણ તમે બનાવી છે બહુ જ સરસ. ઓકે, હજી આપણી શરૂઆત છે એટલે હજી આપણે પ્રેક્ટિસ ઘણી આવશે, એટલે એનો કોઈ ઇશ્યુ નથી. આપણે પેલા સ્ટાર્ટિંગ કરી દઈએ. ઓકે, હવે આને કઈ રીતે આપણે બનાવવાની છે અને કઈ રીતે બનાવવાની હતી, એટલે આગળના હું જ્યારે તમને પ્રેક્ટિકલ આપીશ તો તમને પોતે જ ખ્યાલ આવશે. કારણ કે પ્રેક્ટિકલ શું થાય કે આપણે ધીમે 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 થોડાક વધારે આવશે, થોડાક હાર્ડ આવશે, થોડાક શું કહેવાય લોજિકલ વર્ડ આવશે. ઓકે, એટલે એ રીતે આપણે નક્કી કરશું. ઓકે, ફર્સ્ટ ઓફ તો આનું બેકગ્રાઉન્ડ આપણે ચૂઝ કરશું, કારણ કે બેકગ્રાઉન્ડ જે રીતે છે એ રીતે આપણે ડિઝાઇન કરશું. ફર્સ્ટ અહીંયા મેં કીધું હતું કે આપણે રેક્ટેંગલ ઉપર ડબલ ક્લિક કરીએ એટલે કે આપણો શેપ આવી જ જાય છે ઓટોમેટિક, જે રીતે આપણે જે બેકગ્રાઉન્ડની ડિઝાઇન લીધી છે એ રીતે. ઓકે, અહીંયા વચ્ચેના શેપને આપણે ક્લિક કરીને પછી આપણે બટન દબાવશું F11, કલર લેવાના છે એટલા માટે. અહીંયા જે એમને કલર થીમનો યુઝ કર્યો છે એ વ્હાઇટ પણ છે, અને કલર જે છે એનો આપણે શું કહેવાય બ્રાઉન છે, લાઇટ બ્રાઉન. ઓકે, તો અહીંથી આપણે રાઉન્ડ શેપમાં લઈ લીધું. પહેલી વસ્તુ જે બ્લેક કલર દેખાય છે બહારનો કલર છે, વ્હાઇટ છે વચ્ચેનો કલર છે. ઓકે, તો અહીંથી આપણે મેં કીધું કે આઈ ડ્રોપ કલર આપણે અહીંથી પણ લઈ શકીએ છીએ. આઈ ડ્રોપ કલર અહીંયા યુઝ કરશું, કે આ કલર કયો યુઝ કર્યો છે. વ્હાઇટ કલર તો વચ્ચે એમનામ જ રાખશું. ઓકે, પણ આમાં એક કલર મિક્સ નથી, કારણ કે વચ્ચે એમને બેકગ્રાઉન્ડની થીમ પણ આપેલી છે વ્હાઇટ વાળી. ઓકે, એટલે અહીંયા આ કલર હજી થોડોક લાઇટ થશે. ઓકે, આ રીતે. ઓકે, આઈ ડ્રોપ નો ઉપયોગ કરીને આપણે જે કલર અહીંયા છે એ કલર લઈ શકીએ છીએ. મેં તમને આ વસ્તુ શીખડાઈ જ છે. ઓકે, પ્લસ અહીંયા જે કલર છે એ કલર કદાચ તમારે એવું હોય કે પેલા કલર લઈ જ લેવા છે કે આમાં કયો કયો યુઝ કર્યો છે, કદાચ આવી વસ્તુ કોઈ જ્યારે પણ ઇમેજ તમને કોઈક આપે ને તો પહેલી વસ્તુ શું કરવાની, અહીંયા રેક્ટેંગલ મૂકી દેવાના. સમજો છો? અહીંયા આ એક રેક્ટેંગલ તમારી જાતે કલર થીમ બનાવી નાખવાની. એક એને Ctrl+C કરીને ડુપ્લિકેટ બીજું લઈ લો, એને Ctrl+C કરીને ડુપ્લિકેટ ત્રીજું લઈ લો. ઓકે, કારણ કે આમાં આઈ થિંક બે જ કલર નોર્મલી યુઝ થયા છે, પણ આપણે લાઇટ ને ડાર્ક બધા જ લઈ લઈશું. ઓકે, તો પેલા આ શેપ ઉપર ક્લિક રાખીને આપણે શું કરશું, અથવા તો ક્લિક ન રાખવું હોય તો ડાયરેક્ટ અહીંથી નીચેનો ઓપ્શન છે જ આપણી પાસે આઈ ડ્રોપ, ત્યાંથી ક્લિક કરશું. જે આ લાઇટ કલર છે એને સિલેક્ટ કરીને આ શેપમાં મૂકી દઈશું. ઓકે, ફરીવાર અહીંયા પિક ટૂલ સિલેક્ટ કરીને પછી આઈ ડ્રોપ કરીને પછી આ વચ્ચેનો જે ટાઇટલ કલર છે એ લઈ લઈશું. એના પછી ફરીવાર પિક ટૂલ સિલેક્ટ કરી નાખશું, પાછું ફરીવાર આઈ ડ્રોપ સિલેક્ટ કરશું. આઈ ડ્રોપમાં વચ્ચેનો જે લાઇટ કલર છે અહીંયા એ કલર લેશું. ઓકે, લાઇટ ડાર્ક બધા જ મિક્સ કલર છે, 3 કલર મોસ્ટ ઓફ યુઝ થયા છે. અને એક ચોથો કલર આપણે લઈ લઈએ તો એ છે અહીંયા આઈ થિંક વ્હાઇટ કલર, જે વચ્ચેનો છે, વચ્ચેનો એકદમ લાઇટ છે અહીંયા આ રિંગની બાજુમાં. ઓકે, એકદમ લાઇટ કલર છે. ઓકે, તો કે આટલા કલરનો યુઝ થયો છે, 4 કલર. બધું ભાગે બધા લાઇટ ડાર્ક કલર છે, એટલે આપણે આ થોડીક ઇમેજ એવી દેખાય છે. અને પ્લસ ઇમેજની સાથે સાથે જે તમને આ વચ્ચે જરીવાળું દેખાય છે એક ડિઝાઇન પણ છે. ઓકે, પણ આપણે કદાચ સેમ ટુ સેમ એવી ડિઝાઇન ન મળતી હોય તો કોઈ ઇશ્યુ નથી, આપણે આપણી જાતે પણ ડિઝાઇન બનાવી શકીએ છીએ. ઓકે, એટલે આપણે અહીંયા કરશું ફરીવાર F11. ઓકે, અહીંયા વચ્ચે એક આપણે એક્સ્ટ્રા કલર મૂકશું. મેં તમને કીધું ને કે આમાં લાઇટ ડાર્ક 4 કલર છે, વચ્ચે એક અહીંયા જે ડાર્ક કલર આપણે લીધો છે બ્રાઉન નો, એની ઉપર એક અહીંયા ડબલ ક્લિક કરીને એક કલર લઈશું. એ કલર કયો છે? લાઇટ કલર, કે જે વચ્ચે યુઝ થયો છે અહીંયા. ઓકે, અથવા તો એની ઉપરનો જે ડાર્ક છે લાઇટ થીમ. ઓકે, ડન. ઓકે, બાકી તો ફોન્ટ નો કલર છે. ઓકે, લાઇટ થઈ ગયો. હા, ડન. ઓકે, હવે વાત રહી હજી બેકગ્રાઉન્ડની. બેકગ્રાઉન્ડમાં હજી એમને લાઇટિંગ છે, થીમ છે. તો અહીંયા થોડુંક ઝાડ જેવો શેપ દેખાય છે તમને, ટ્રી નો દેખાય છે. આ થીમ છે, બેકગ્રાઉન્ડ ની થીમ લીધેલી છે. અહીંયા પડદો હોય એવું લાગે છે તમને, અહીંથી જે આ ગેપ દેખાય છે
પાછળ બેકગ્રાઉન્ડમાં. હા, પડદો એવું લાગે છે. ઓકે, તો એક તો પેલા ટ્રી વાળું જે આપણે કીધું કે એનું એક થોડુંક ટ્રી વાળું લઈ લઈએ. ઓકે, ટ્રી પીએનજી, પણ આપણે શું જોઈએ છે એ ક્લિપ આર્ટ જ છે. ક્લિપ આર્ટ એટલે શું થાય કે જાતે બનાવેલું. ઓકે, આપણે સેમ ટુ સેમ એવું એક ક્લિપ આર્ટ એવું ના મળે તો કોઈ ઇશ્યુ નથી, આપણે બીજું લઈએ બીજું. એવું ફરજિયાત નથી કે એ જ લઈએ. Done? ઓકે, મને આઈ થિંક આનો જ વિચાર છે, આને જ કન્વર્ટ કરી લઉં. ઓકે, તો આને શું કરશું પેલા, કંટ્રોલ સેવ ઇમેજ. ઇમેજ આપણે સેવ કરી લીધી, ડાયરેક્ટ અહીંથી એને ફોલ્ડરમાં લઈ લેશું. ઓકે, હવે આ ઇમેજ તો આપણે એડિટ નહીં કરી શકીએ. એડિટ કરવા માટે શું કરશું, અહીંયા ક્વિક ટ્રેક બીટ મેપ દેખાય છે અહીંયા, ત્યાં ક્લિક કરશું. પહેલો જ ઓપ્શન છે ક્વિક ટ્રેક, એના પર ક્લિક કરશું એટલે ઓટોમેટિક આપને એક રેક્ટેંગલ બને, સોરી શેપ બનાવીને આપી દેશે. ઓકે, અહીંથી એને અનગ્રુપ કરી નાખશું. આપણે જે નકામી વસ્તુ છે કે જે આપણી કોઈ કામની જ નથી એને આપણે કાઢી નાખશું. જે વચ્ચે અહીંયા ડાર્ક છે, અહીંયા પણ ડાર્ક ગ્રીન છે, એને કાઢી નાખશું. ઓકે, આટલી વસ્તુ આપણી કામની છે, એને રાખશું. એને ગ્રુપ આપી દેશું અને પ્લસ એને જે અહીંયા કલર આપેલો છે કેવો છે, લાઇટ કલર છે, તો આપણે આ ફૂલ કલર આપશું એને લાઇટ. એક જ મિનિટ હા, અહીંથી આઈ ડ્રોપ કરીને પછી કલર એન્ડ ફિલ અપ. એક જ મિનિટ હા, અનગ્રુપ, ઓલ ઓવર સિલેક્ટ અને પછી કલર અહીંથી. ઓકે, આખું ટ્રુ સિલેક્ટ કરીને અહીંથી નીચેથી કલર આપણે જે અહીંયા પેટર્ન લીધો છે ને, કાલે તમે ગોવિંદભાઈ કહેતા હતા કે આ કલર આપણે ડિલીટ મારો છે, આ ડિલીટ ન હા, મળે. બેકગ્રાઉન્ડ પેલું કેવી ફરીથી સમજાવો. કયું? આજે તમે ઇમેજીસ નું બેકગ્રાઉન્ડ કાઢ્યું ને ફરીથી સમજાવો. ઓકે, ચલો આને ડિલીટ. અહીંયા આપણે પેલા ઇમેજ ડાઉનલોડ કરી લીધી છે. ઓકે, હવે એ ઇમેજ જે છે આપણી એ અહીંયા છે. ઓકે, એને આપણે ડાયરેક્ટ અહીંથી ઉપાડીને સીધી આપણે લઈશું કોરલ ડ્રોમાં. અહીંથી થોડીક એને મોટી કરી દઈશું એટલે આપણે દેખાય. ઓકે, હવે અહીંયા પહેલું ઓપ્શન, ઇમેજને સિલેક્ટ જ રાખવાની છે. પહેલું અહીંયા ઉપર જ ઓપ્શન દેખાય છે આપણે, ટ્રેક બીટ મેપ, કન્વર્ટ બીટ મેપ ટુ વેક્ટર, એટલે આને એક વેક્ટરમાં કન્વર્ટ કરી દે છે. ત્યાં આપણે ક્લિક કરશું એકવાર. નહીં, આપણે જે કલર લીધો છે એમાં નહીં મૂકવાનું, પેલા બહાર મૂકવાનું. હા, એટલે મીન્સ કે પહેલા આપણે ઇમેજ લઈ લેવાની અંદર. ઇમેજ લીધા પછી ઇમેજ ઉપર સિલેક્ટ કરીને અહીંયા ક્વિક ટ્રેક લખ્યું છે, ટ્રેક બીટ મેપ, અહીંયા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું, એના હમ. પછી ક્વિક ટ્રેક આવશે. પહેલો જ ઓપ્શન છે ક્વિક ટ્રેક, એ દબાઈ દેશો એટલે એવી ને એવી ઇમેજ એક બીજી જનરેટ થશે. એને ઉપાડીને આપણે સાઈડમાં મૂકી દેવાની. માઇક એક બંધ કરી દો ખાલી. ઓકે, જે ઓરિજિનલ ઇમેજ છે આપણી એને આપણે ડિલીટ મારી દેશું. ઓકે, પછી જે હવે આ વેક્ટર તૈયાર થયા, બધા અલગ અલગ વેક્ટર છે. પાંદડા અલગ છે, એની ડાળીઓ અલગ છે, એના ઝાડ અલગ છે, મૂળ અલગ છે, બધી જ વસ્તુ એક તમને વેક્ટરમાં આપી દીધી અલગ. ઓકે, હવે એને શું કરશું, બધું ગ્રુપમાં ભેગું છે. ખ્યાલ આવ્યો કે એક વસ્તુ બધી એક આમથી ભેગી થઈ ગઈ, એક ઇમેજ આખી કન્વર્ટ કરી એટલે ગ્રુપમાં બધું ભેગું થઈ ગયું. ઓકે, માઇક એક બંધ કરી દો ને વિજયભાઈ. હા, ઓકે, એટલે શું તમને ડિસ્ટર્બ થાય વચમાં, ખ્યાલ આવ્યો, વચમાં અવાજ આવે ને. ઓકે, કોઈ વાંધો નહીં. હવે બધું જે એક શું કહેવાય કે ઇમેજ આખી કન્વર્ટ થઈ એટલે આખું એક ગ્રુપ બની ગયું છે. તો હવે આને શું કરશું, ગ્રુપ એક આખું ભેગું થયું હોય તો આપણે ગ્રુપને અનગ્રુપ તો કરવું પડશે, કારણ કે તો જ એનું બેકગ્રાઉન્ડ ને આ બધું નીકળશે. તો એ ક્યાંથી થશે, અહીંયા ઉપર તમને દેખાય ઇમેજ આખું સિલેક્ટ જ રાખવાની. અહીંયા ઉપર તમે જશો ને એટલે પહેલું જો અહીં લખેલું છે અનગ્રુપ ઓલ ઓબ્જેક્ટ, અને બાજુમાં એની લખ્યું છે અનગ્રુપ ઓબ્જેક્ટ કંટ્રોલ યુ. કંટ્રોલ યુ દબાવો
તો પણ એ બધા ઓબ્જેક્ટ છે એ એક સાથે નીકળી જાય છે. ઓકે. અને કંટ્રોલ યુ કદાચ તમે નથી દબાવતા અને એમના ઓબ્જેક્ટ છે, તો તમારે શું કરવું, કદાચ ક્લિક કરવું છે તો તમારી માઉસની લેફ્ટ ક્લિક એ દબાવવાની. એ દબાવશો એટલે નીચે તમારે આવવાનું છે અહીંયા, એક જ મિનિટ, ઓર્ડર, અનગ્રુપ, ઓકે, ઓકે, આવી રહ્યું. કન્વર્ટ ની ઉપર આ દેખાય છે, અનગ્રુપ ઓલ ઓબ્જેક્ટ. અહીંથી પણ તમે ક્લિક કરો એટલે બધા ઓબ્જેક્ટ છે એ અનગ્રુપ થઈ જશે. પછી જે વ્હાઈટ ઇમેજ છે આપણું આ બેકગ્રાઉન્ડ છે. ઓકે, આ દેખાય છે, આ બ્લેક કરી દો. આ બેકગ્રાઉન્ડ હતું એટલે આનું મારે કઈ કામ જ નથી, એ કાઢી નાખ્યું. પ્લસ એની વચ્ચે જે અહીંયા તમને ગ્રીન કલર દેખાય છે, આ રહ્યું, આ એ પણ એનું બેકગ્રાઉન્ડ છે. આનું મારે કઈ કામ નથી કારણ કે મારે પીએનજી માં કરવું છે, એટલે આપણે એનું કાંઈ કામ નથી. પ્લસ અહીંયા જે આ ડાળખી છે એ આપણી ડિઝાઇન માટે નહીં સારી લાગે કારણ કે આપણે પાંદડા જોઈએ છે, એટલે આપણે આને કાઢી નાખશું. પ્લસ અહીંયા પણ વચ્ચે એનો સર્કલ છે તો એને ક્લિક કરીને આપણે કાઢી નાખશું. હવે ક્યાં દેખાય છે, નથી દેખાતો, હવે પાંદડા જ રહ્યા છે. ઓકે, ડન. બસ આટલી વસ્તુ ક્લિયર છે. આખી ઇમેજને ફરીવાર સિલેક્ટ કરવાની, અહીંથી આપણે એક માઉસ ક્લિક દબાઈ રાખવાની, રાઈટ ક્લિક અહીંયા ઉપર, અને ત્યાંથી એક એરો ખેંચવાનો એટલે આવી ડિઝાઇન શેપ થશે અને એના ઉપર બધું ક્લિક કરશો એટલે બધા સિલેક્ટ, આખો આ જે આપણી ઇમેજ હતી સિલેક્ટ થશે. પછી પાછું એને શું કરવાનું, કંટ્રોલ જી એટલે કે ગ્રુપ, કંટ્રોલ જી દબાવશો એટલે ગ્રુપમાં આખું કન્વર્ટ થઈ જશે. પછી એક આખી આ ઇમેજ થઈ ગઈ. ઓકે, કારણ કે કંટ્રોલ જી તમે ન દબાવો તો શું થાય, પછી આને ઉપાડો તો આ ડાર્ક જ આવે, પાંદડા પડ્યા રહે. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું કરવાનું, આને આખી સિલેક્ટ કરીને કંટ્રોલ જી એટલે ગ્રુપમાં કન્વર્ટ કરવાનું. પછી આપણે જ્યાં નીચે સિલેક્શન કલર આપણે લીધેલા જ છે ઓલરેડી, જે આપણે ઉપર અહીંયા સિલેક્ટ કર્યા, હવે એની જરૂર નથી, એ બધા ડિલેટ મારી દો. શું કામ? કારણ કે નીચે ઓલરેડી બધા કલર આપણે સિલેક્ટ થઈ ગયા છે ઓટોમેટિક, એટલે હવે આપણે ત્યાંથી જ યુઝ કરશું. આ સિલેક્ટ થઈ ગયા છે તો એને આપણે કલર આપી દો, ગ્રીન, સોરી બ્રાઉન. ઓકે, તો હવે એનું શું કરશું, એને આપણે બેકગ્રાઉન્ડમાં મૂકશું. તો પાવર ક્લિપ કે જે આપણે કીધું છે, પાવર ક્લિપના ઓપ્શનથી બેકગ્રાઉન્ડમાં મૂકી દઈશું. પણ બેકગ્રાઉન્ડમાં આપણે આખું ટ્રી નથી લેવાનું કારણ કે આપણે બનાવ્યું છે રિંગની, આપણે ખાલી જસ્ટ પાંદડા જોઈએ છે. તો આને શું કરશું, હું આખું રાઉન્ડ શેપમાં કન્વર્ટ, એટલે મીન્સ કે આને જે 360 ડિગ્રીમાં છે એને આપણે ફેરવશું. કઈ રીતે, ફરીવાર શીખડાવજો. અહીંયા ક્લિક રાખવાનું, વચ્ચેનું જે ઓપ્શન છે અહીંયા એકવાર ક્લિક કરવાનું, વચ્ચે એરો લાવવાનો, જે ઇમેજની વચ્ચોવચ્ચ ચોકડી દેખાય ત્યાં લાવવાનો અને ત્યાં એક પર ક્લિક આપશો. ક્લિક આપશો એટલે અહીંયા જે ચાર છેડા છે એના ચારે બાજુ તમને આવા એરો બતાશે, એક આ બાજુ જતો હશે, એક આ બાજુ જતો હશે. આપણે નીચે લઈ જવું હોય એરોને તો એ નીચે બાજુ ખેંચવાનું, ઉપર લઈ જવું હોય તો ઉપર બાજુ. ડન. તો આપણે શું કરવું છે, મારે અહીંયા મૂકવું છે ખૂણા ઉપર, તો હું નીચે લઈ જઈશ કારણ કે મારે કઈ વસ્તુ ખૂણા ઉપર લાવી છે, આ, કે જેવી રીતે અહીંયા હતું એવી રીતે જ મારે આ ખૂણો અહીંયા લાવવો છે. તો એને હું લઈ જઈશ અહીંયા સુધી કારણ કે ઉપરનું મારે કંઈ કામ જ નથી, મારે આટલું જ કામ છે. હા, બસ ડિઝાઇન દેખાય છે, રેડી. ઓકે, પણ ડિઝાઇન બહુ વધારે દેખાય છે તો શું કરશું, ટ્રાન્સપરેશન આપશું. અહીંયાથી ટ્રાન્સપરેશન આપણે આ ઓબ્જેક્ટને આપી દઈશું. આપી દેવાય. ઓકે, હવે હજી દેખાય છે તો એનો કલર થોડોક જે છે એ આપણે અહીંયા લાઈટ લઈ લઈશું. હવે સાહેબ કપાઈ ગયું. શું કહો છો? હેલો. ઓકે, પ્રશ્નમાં અવાજ તમારો કપાય છે, ઓકે, એક જ મિનિટ, હો, એક જ મિનિટ, અવાજ કપાય છે તમારો ઘડિયા ઘડિયા. એક જ મિનિટ, એક જ મિનિટ. ઓકે. હેલો. ઓકે, હવે ક્લિયર છે અવાજ? યસ સર. ઓકે, ડન. ઓકે, તો આપણે અહીંયા જે લીધું હતું એ બેકગ્રાઉન્ડમાં હવે થોડોક આપણે એને આ રીતે કલર ટ્રાન્સપરેશન આપી દીધું એટલે થોડું આપણું જે ટ્રી વાળું છે એ થોડુંક દેખાય છે. ઓકે, કારણ કે આપણે, મેં શું કીધું કે આપણે સેમ ટુ સેમ ન બને તો કોઈ જ ઇસ્યુ નથી, પણ આપણે એવી ટ્રાય કરવાની છે કે એના જેવું જ થાય.
ઓકે, ઉપરનો છેડો મને થોડોક વ્યવસ્થિત નહોતો લાગતો એટલે નીચેનો લઈ લીધો. હજુ પણ થોડુંક નાનું કરી નાખશું અને એક કામ કરીએ, થોડુંક નાનું કરી નાખીએ એટલે આપણી ઇમેજની જે આપણી ઓરિજિનલ ક્વોલિટી જોતી હોય એ મળી રહે. ઓકે, ડન, પરફેક્ટ છે. ઓકે, હવે હજી થોડુંક અ, આમાં લાઈટ છે એટલે હવે એક વસ્તુ આપણે જોવાની છે કઈ, કે હું તમને એક વેબસાઇટ કહું. બરાબર? તમારે સર્ચ કરવાનું છે પીએનજી, ખાલી પીએનજી. બીજું કઈ નહીં. પીએનજી ક્લિક કરશો અને એન્ટર આપવાનું. એન્ટર આપશો એટલે એક જ મિનિટ હો. પીએનજી, ઈએનજી, ઓકે, પીએનજી એન્ડ આના ઉપર આવી જવાનું છે. આમાં તમારે જે પણ વસ્તુ જોતી હોય એ પીએનજી માં તમને મળી રહે છે. ઓકે, તો અહીં આપણે શું સર્ચ કરશું? બેકગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ સ્ટાઇલ. કારણ કે અંદર જે મૂકેલી છે એ સ્ટાઇલ છે, બેકગ્રાઉન્ડ સ્ટાઇલ. ઓકે, એટલે એના પછી તમે આપણે સર્ચ કરશું. એક જ મિનિટ હો, કેમ આવું થાય છે આને? બેકગ્રાઉન્ડમાં આવ્યું. ઓકે. આ બેકગ્રાઉન્ડમાં આપણે જે સ્ટાઇલ જોતી હોય એ સ્ટાઇલ આપણે કઈ જોઈ છે એના જેવી સેમ, લાઇટ થીમ કલર, મીન્સ કે પેપર સ્ટાઇલ. ઓકે, તો આઈ થિંક આ ચાલશે. બેકગ્રાઉન્ડ પેપર. ઓકે, એમાં પણ નથી. હમ નો, ફાયર પણ આપણે નહીં જોઈએ. ઓકે, બેઝિક આ જ લઈ લઈએ. ઓકે, આને સેટ કરી દઈએ આપણે. ઓકે, અહીંથી ડાઉનલોડ. ઓકે, વેરીફાઈ હુમન. અહીંયા જે રીતે આપણે આ આપેલા છે એ ઓટોમેટિક આપણે સિલેક્ટ કરી લેવાના છે એટલે ઇમેજ આપણી ડાઉનલોડ થઈ જશે. ઓકે, ડાઉનલોડ થઈ ગઈ. એને લઈ લો આપણી ઇમેજમાં. ઓકે, આ પીએનજી છે એટલે એનો કોઈ તમારે ચિંતા નથી કરવા જોઈએ. ઓકે, અને પાછળ મૂકી દો બેકગ્રાઉન્ડમાં પાવર ક્લિક કરીને પ્લસ. ઓકે, અને આને હજી આનો જે કલર છે એ કેવો છે? વ્હાઈટ છે પણ ડાર્ક વ્હાઈટ છે. અને આપણે કેવો જોઈએ? લાઇટ, લાઇટ વ્હાઈટ. ઓકે, આ દેખાય છે આનો કલર છે એ ડાર્ક વ્હાઈટ છે. હા, આપણે લાઇટ જોઈએ તો જ આપણી ઇમેજમાં ઇફેક્ટ આવશે બેકગ્રાઉન્ડમાં. તો શું કરશું? બીટ મેપમાં જઈને આપણું ઇમેજ એડજસ્ટ લેબ, ત્યાં જઈને આની જે બ્રાઇટનેસ છે એ થોડીક આપણે વધારી દઈશું. ઓકે, કલરમાં છે અહીંયા સિચ્યુએશન વ્હાઈટ કરી નાખશું આપણે આખી. ઓકે, સિચ્યુએશન વ્હાઈટ અને કોન્ટ્રાસ્ટ થોડોક વધારી દઈશું. શેડો. ઓકે છે, બાકી ઓકે, ડન. ઓકે, ઇમેજ વ્હાઈટ થઈ ગઈ. હવે એને શું કરશું? ટ્રાન્સપરેશન આપશું કારણ કે એટલી બધી ઇમેજમાં આપણું ટાઇટલ બાઇટલ કઈ જ નહીં દેખાય.
અહીંયાથી આપણે વચ્ચે ઓલ ઓવર એટલે કે આખા ઓબ્જેક્ટને આપણે ટ્રાન્સફર આપશું, એકને નહીં આપે. એની ઓબ્જેક્શનની જે ક્વોલિટી છે એ આપણે રાખશું કેટલી? 70%. એટલે કે 70% આપણી જે ઓબ્જેક્ટ છે રન થઈ જવો જોઈએ. ઓકે, હવે આને આપણે જોઈએ બેકગ્રાઉન્ડ આપણું કેવું લાગે. ઓકે, ડન. F11 વચ્ચેનો જે કલર છે એને થોડી વાર આપણે કાઢી નાખીએ. હમ ઓકે, આ જે છે થોડુંક હાઇલાઇટ થાય છે એટલે એને આપણે ડાર્ક કરી દઈએ. ઓકે, ડન. એ જ રાખવું પડશે આઈ થિંક. હમ ઓકે, ડન. હજી બેકગ્રાઉન્ડ થોડુંક દેખાતું હોય તેવું લાગે તો હજી પણ થોડુંક એને 70 છે તો 80. ઓકે, હવે વચ્ચેનું આપણે જે છે એમાં એક રિંગ અને પ્લસ, પહેલા તો આપણી રિંગ જોશે, બાકી બધું તો ઓકે જ છે. ઓકે, તો મેં તમને કીધું હતું કે રિંગ આમાં પણ સર્ચ કરો. ઓકે, બસ પરફેક્ટ છે, પહેલા જ મળી ગઈ આપણને એવું. પરફેક્ટ. ઓકે, તો આને ડાઉનલોડ કરી લો. હજી એક આપણે શું કરીશું, સ્ટાર બનાવીશું કે જેનાથી આપણી જે રિંગ છે એને આપણે વધુ સારી રીતે લઈ શકીએ. ઓકે, આપણી રિંગ આવી ગઈ, પણ વચ્ચે અહીંયા તમને દેખાતું હોય તો આ એનો શું કે લખેલું આવે છે, આપણે આ નથી જોતું. તો એને શું કરશું, ઇમેજને આપણે ક્રોપ કરવા માટે એક આ ઓપ્શન છે પણ છે, અને પ્લસ અહીંયા તમે સિલેક્ટ કરશો ને એટલે તમને એક વસ્તુ દેખાય છે. અહીંયા શું કહેવાય એને, ઇરેઝર. ઇરેઝર એટલે શું કે તમારે આખી ઇમેજમાં જેટલી વસ્તુનો જેટલો ભાગ તમારે કાપવો હોય એટલો તમે રાઉન્ડમાં અહીંથી કાપ્યો. તમને આ દેખાતું હોય કે અહીંયા એક મારી પાસે આ રાઉન્ડ સર્કલ આવી ગયું, પોઈન્ટની જગ્યાએ રાઉન્ડ આવી ગયું. હવે મારે અહીંથી આ ક્લિક કરવું છે તો આવી રીતે હું આને આ કાઢી નાખીશ. આખી ઇમેજમાં કદાચ નાનો એવો ભાગ હોય ને તમારે ન જોતો હોય તો એને તમે આ રીતે પણ ઇરેઝરથી એને કાઢી શકો છો. ઓકે, નીકળી ગયું. Done. ઓકે, હવે આને થોડુંક રિંગને વધારે હાઇલાઇટ કરશું તો એના માટે શું કરશું, પાછળ મારે વધારે હજી વ્હાઇટ કલર આપવો છે. તો એક અહીંયા રાઉન્ડ શેપ આપણે લઈશું, રાઉન્ડ શેપમાં એને વ્હાઇટ કલર આપશું, પ્લસ એને ટ્રાન્સફોર્ટેશન આપશું કેવો, ડબલ એટલે કે રાઉન્ડ ટ્રાન્સફોર્ટેશન. ઓકે, વચ્ચેથી. અને એને આપણે પાવર ક્લિપમાં આપણા બેકગ્રાઉન્ડમાં અંદર મૂકી દઈશું. અને અંદર જે બેકગ્રાઉન્ડ ને વ્હાઇટ છે એને કરશું થોડુંક મોટું આવી રીતે. અને રિંગની વચ્ચે આપણું બેકગ્રાઉન્ડ વ્હાઇટ રાખશું એટલે આપણી જે રિંગ છે એ વધારે હાઇલાઇટ દેખાય. ઓકે, ડન. F11 અહીંયાનો જે કલર છે એને થોડોક આપણે હજી વધારે લાઇટ લેવો છે. ઓકે, ડન. બેકગ્રાઉન્ડ દેખાય છે, ઓલ ઓવર સ્ટુડન્ટ દેખાય છે કે ઘટાડીએ? હમ હવે દેખાય છે. રેડી. એવું નથી, તમે બેકગ્રાઉન્ડની જે ઓબ્જેક્ટ છે એને તમારે કન્વર્ટ કરવું હોય તો કરી શકો છો, એવું જરૂરી નથી. જે રીતે મેં તમને કીધું કે આ રીતે આપણે ઓલું ઓબ્જેક્ટ કન્વર્ટ કર્યું હતું એ સમજાઈ દઉં. ઓકે, ધારો કે આ ઓબ્જેક્ટ હતું, આનો કલર પણ તમારે જાતે ચેન્જ કરવો છે. ઓકે, તો આને પણ અહીંયા ક્વિક સ્વેપથી તમે એને
આખું જે સર્કલ છે એને તમે આપણા ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી શકો છો. બરાબર. એમાં થોડીક શું થશે, પ્રોસેસ તમારે લાંબી થશે, અમુક થશે અમુક નહીં થાય. એના માટે પ્લસ આઉટલાઇન એન્ડ હાઈ ક્વોલિટીમાં આપણે ટ્રાય કરીએ. એના ઉપર ઘણા બધા ઓપ્શન આપેલા છે, તમારે બધા એક એક ટ્રાય કરી લેવાના. ઓકે, ટ્રાય કરવાથી કંઈ બંધ નહીં થઈ જાય કોરલ. એટલે એવી મૂંઝાવાની કે બીકાવાની જરૂર નહીં, બિંદાસ ટ્રાય કરવાનું. ટ્રાય કરશો તો જ તમને ખ્યાલ આવશે. ઓકે, આ પણ નહીં ચાલે. એક મિનિટ, એક મિનિટ. હરજીભાઈ એવું કેમ કે છે જોઈન નથી થવાતું? ઓકે, સ્ટુડન્ટ્સ 2 મિનિટમાં ગ્રુપમાં લિંક નાખો, 2 જ મિનિટમાં. હો, 2 જ મિનિટમાં.